રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું વર્ષ 2025 મકર રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ તેમજ મીન રાશિ માટે પડકારો અને સંઘર્ષોનું વર્ષ સાથે સરળ ઉપાય. વિડીયોના અંતમાં ઉપાય બતાવેલ છે. વિડીયો અંત સુધી જોશો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની ગતિ અને સ્થાનના થતા ફેરફાર માનવીના જીવન પર ઊંડો અસરકારક પ્રભાવ છોડી શકે છે. વર્ષ 2025માં કેટલાક મુખ્ય ગ્રહોની યુતિઓ અને ગોચર પરિવર્તનોને કારણે 4 રાશિઓ માટે સમય થોડો કઠિન અને પરીક્ષાત્મક બની શકે છે. જાણીતા જ્યોતિષી શ્રી અંબાલાલભાઈ પટેલ મુજબ મકર રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ તેમજ મીન રાશિના જાતકો માટે આ વર્ષ વિશેષ સાવધાનીથી પસાર કરવાનું રહેશે. આવો જાણીએ આ રાશિઓ માટે કેવા મુખ્ય પડકારો ઊભા થઈ શકે છે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. શનિની સાડાસતીનો ઘાટ. શનિદેવના સાડાસતી ચરણમાં પ્રવેશ કરતી મકર રાશિ માટે વર્ષ 2025 ઘેરું ચિંતન અને સમજદારીથી ભરેલું રહેશે. શનિના ધીમી ગતિના કારણે તેના ફળ લાંબા ગાળાના હોય છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેની અસર અનુભવાઈ શકે છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો નોકરીમાં કામના પરિણામો વિલંબથી મળે તેવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ ઊભા થઈ શકે છે અને નોકરીની સ્થિરતા પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે છે. વેપારીઓ માટે પણ સ્પર્ધા અને નફામાં ઘટાડો જોવા મળે છે. રોકાણમાં નુકસાન થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો જૂની બીમારીઓ ફરી ઊભી થઈ શકે છે. થાક, ઉર્જાનો અભાવ અને માનસિક તણાવ હાવી રહી શકે છે. નિયમિત વ્યાયામ, આરોગ્યપ્રદ જીવનશૈલી અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ લાભદાયક રહેશે. ધન અને કાનૂનની બાબતો જોઈએ તો નાણાકીય લેવડ દેવડમાં ખૂબ જ સાવચેતી રાખવી. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને ભલીભાંતિ વાંચવો. કોર્ટ કે કાનૂની વાદ વિવાદ ટાળવા વ્યવહારિકતા જરૂરી છે. 2. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. રાહુ તેમજ કેતુથી ઊભી થતી ઉથલપાથલ. રાહુ અને કેતુના રાશિ પરિવર્તનના કારણે મિથુન રાશિના લોકો માટે આ વર્ષ આંતરિક ઉથલપાથલ અને ઉલઝણ ભરેલું બની શકે છે. માનસિક સ્થિતિ જોઈએ તો રહસ્યમય ભ્રમ, ચિંતાઓ અને મૂંઝવણોથી મન અશાંત રહી શકે છે. મહત્વના નિર્ણયો લેતા સમયે ઉતાવળ ટાળવી અને ધીરજ રાખવી ખાસ જરૂરી છે. ધ્યાન તેમજ યોગ અને આધ્યાત્મિકતા એ શ્રેષ્ઠ સહાયક બની શકે છે. સંબંધોની વાત કરીએ તો નાની નાની બાબતોમાં તણાવ સર્જાઈ શકે છે. જીવનસાથી કે પરિવારજનો સાથે મતભેદ ઉદ્ભવી શકે છે. સંવાદિતા અને સમજદારીથી કામ લેવાની ટકાવારી બનાવવી શક્ય રહેશે. વ્યવસાયની વાત કરીએ તો નોકરીમાં અનિચ્છિત ફેરફાર, જવાબદારીઓમાં વધારો કે નવા પડકારો આવી શકે છે. વેપારીઓને નવું રોકાણ ટાળવું અને જૂના વ્યવહારોમાં બુદ્ધિપૂર્વક આગળ વધવું ખાસ સલાહ છે. 3. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ.
ગુરુ તેમજ શનિ સંયોગથી આરોગ્યની ચિંતાઓ. આ વર્ષે ગુરુ અને શનિનો સંમિલન કન્યા રાશિના જાતકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર અસરકારક સાબિત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો પાચન તંત્રની સમસ્યાઓ, પેટ સંબંધિત રોગો અથવા જૂના રોગો ફરી સતાવી શકે છે. તબીબી માર્ગદર્શન અને યોગ્ય આહારની સાથે જીવનશૈલીમાં નિયમિતતા જાળવવી અનિવાર્ય છે. ઘરેલું જીવનની વાત કરીએ તો ઘર પરિવારના લોકો સાથે મતભેદ, ઘરનું અશાંત વાતાવરણ અને લાગણીઓમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. આ સમયે સહાનુભૂતિ અને શાંતિપૂર્ણ સંવાદ જ સૌથી સારો ઉપાય રહે છે. માનસિક દબાણની વાત કરીએ તો કામકાજ અને નાતા સંબંધો અને ક્ષેત્રોમાં દબાણ વધી શકે છે. દૈનિક જીવનમાં યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી મનની શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. ગુરુના ગોચરથી આર્થિક સંઘર્ષ. ગુરુનો રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ અનેક પ્રશ્નો ઊભા કરી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવકના સ્ત્રોત ઘટી શકે છે અને ખર્ચાઓમાં અણધાર્યો વધારો થઈ શકે છે. મોટા રોકાણો અને ઉધાર લેવડ દેવડ ટાળવી હિતાવહક છે. ખર્ચનું આયોજન અને ખર્ચમાં સંયમ રાખવો અનિવાર્ય છે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો નોકરીમાં સ્થળાંતરની અથવા જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. વેપારીઓએ નફાની અપેક્ષા કરતાં બજારના હાલાતોની ધ્યાન રાખવું પગલાં ભરવા જોઈએ. સાવચેતીની આધ્યાત્મિક આશરો. આ સમયગાળામાં ધૈર્ય અને સતર્કતા સૌથી મોટું શાસ્ત્ર છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી માનસિક શાંતિ મળશે અને પરિસ્થિતિઓને શાંત મગજથી હલ કરવી શક્ય બને છે. નિષ્કર્ષ. વર્ષ 2025 મકર રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને તેમજ મીન રાશિના જાતકો માટે કંઈક વધારે પરીક્ષણવાળું બની શકે છે, પરંતુ સતર્કતા, વિચારપૂર્વકતા, નિર્ણયો અને આધ્યાત્મિક શક્તિથી શક્ય છે કે આ સમયને પણ સફળતાપૂર્વક પસાર કરી શકાય. જ્યોતિષી માર્ગદર્શન પૂરું પાડે છે, પણ જીવનનો નિયંત્રણ આપણા હાથમાં છે. આત્મવિશ્વાસ, ધૈર્ય, કર્મઠતા રાખી આગળ વધવું જ જીવનની સાચી કુંડળી છે. વર્ષ 2025ના પડકારો સામે ઉપાયની વાત કરીએ તો શાંતિ અને સુરક્ષાનો માર્ગ. જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે ગ્રહોનો અસરકારક પ્રભાવ હોવા છતાં યોગ્ય ઉપાયો અને સતર્ક જીવનશૈલી દ્વારા આપણે આપણા ભાગ્યને અનુકૂળ બનાવી શકીએ છીએ. તો આવો જોઈએ રાશિ પ્રમાણે શું થઈ શકે છે ઉત્તમ ઉપાય. મકર રાશિ માટે ઉપાય. શનિદેવની શાંતિ માટે શનિ સ્ત્રોત, હનુમાન ચાલીસા અને શનિ સ્તુતિનું નિત્ય પાઠ કરવાથી લાભ મળી શકે છે. દર શનિવારે તલના દીવો કરવો, શનિ મંદિરે પ્રગટાવવું અને કાળા અડદના દાળ દાન કરવી. લોહ અને કાળા કપડાનું દાન કરવું શુભ રહેશે. જ્યોતિષી સલાહ લઈને શનિ શાંતિ માટે શાંતિ પૂજન કે શનિ યંત્ર સ્થાપિત કરાવવું. વ્યવસાય અને નોકરીમાં સુદૃઢતા માટે બીજાનું સચોટ માર્ગદર્શન લેવું અને ઉતાવળથી બચવું. મિથુન રાશિ. મિથુન રાશિ માટેના ઉપાયો. રાહુ તેમજ કેતુના દોષથી બચવા માટે દુર્ગા સપ્તમી
અને રાહુ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરજો. સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળનો અભિષેક તેમજ દૂધનો અભિષેક તેમજ કાળા તલ, નાળિયેર પાણી, કાળી કમળ કાકડી, ફૂલ અને કંકુ ઉપાય રૂપે દાન કરવું. યોગ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ જાળવવી. નિત્ય થોડી ક્ષણો ધ્યાનમાં બેસવું. વાણીમાં સત્તા રાખવી અને ચર્ચાઓ ટાળવી, કારણ કે રાહુ તેમજ કેતુ કન્ફ્યુઝન અને તણાવ લાવે છે. કન્યા રાશિ. કન્યા રાશિ માટે ઉપાય જોઈએ તો ગુરુ અને શનિ માટે વિશેષ જાપ, બૃહસ્પતિ સ્ત્રોત અને શનિ કવચ નિત્ય પાઠ કરવો. મળતા માર્ગે યથાશક્તિ દવા અથવા અનાજનું દાન કરવું. આરોગ્યદાતા ગુરુ પ્રસન્ન થાય છે. સ્વાસ્થ્ય માટે તળેલું, મીઠું અને વધારે ખોરાક ટાળવો. આયુર્વેદિક જીવનશૈલી અપનાવવી ખાસ જરૂર છે. દર ગુરુવાર પીળા કપડાં પહેરવા અને પીળા ફળોનું દાન કરવું. આર્થિક દબાણ અને માનસિક તણાવ ઘટાડવા નિયમિત ધ્યાન, ગ્રાઉન્ડિંગ અને પોઝિટિવ મંત્રોનો સહારો લેવો. મીન રાશિ. મીન રાશિ માટે ઉપાય. ગુરુ માટે ઓમ ગુરુવે નમઃ મંત્રનો નિત્ય 108 વાર જાપ જરૂરથી કરો. ગુરુવારના દિવસે વ્રત રાખવો અને ગુરુ ચરણ સેવા દ્વિજ દાન કરવું. શ્રદ્ધાથી ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરવી અને વિશેષ કરીને શ્રી સૂક્ત અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા ખાસ જરૂરી છે. આર્થિક બચત માટે વ્યવસ્થિત બજેટ તૈયાર કરવો અને ખર્ચ નિયંત્રિત જરૂરથી કરવું. ધાર્મિક કાર્યો અને સેવામુખી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી નકારાત્મકતા દૂર થાય છે અને આશીર્વાદ મળે છે. સારાંશ ઉપાય. ચારેય રાશિઓ માટે સામાન્ય સલાહ. સકારાત્મક વિચારો રાખો અને નકારાત્મક વાતોથી દૂર રહો. ધૈર્ય, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ જ જીવનના મોટા વાવાઝોડામાં પણ તમારી ઢાલ છે. આર્થિક નિર્ણયો વિચારીને લો. તાત્કાલિક લાભના લાલચથી જરૂરથી બચો. હરરોજ ભગવાનના સ્મરણ અને કૃતજ્ઞતા દર્શાવતી શુભ ઉર્જાને આકર્ષે છે. કોઈ પણ મુશ્કેલીમાં સમજદારી, શાંતિ અને સહનશક્તિ સૌથી મોટો ઉપાય છે. આ માત્ર એક સામાન્ય રાશિફળ છે. વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂરી છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય ભોલેનાથ.